નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું છું આપની સાથે દીક્ષિતા। બ્રેકિંગ ન્યૂઝથી શરૂઆત કરીશું। મોદી સરકારે મધ્યમ વર્ગને સૌથી મોટી ભેટ આપી છે। મધ્યમ વર્ગને રાહત આપનારા સૌથી મોટા સમાચાર। મધ્યમ વર્ગને જે રાહત જોઈતી હતી તે મોદી સરકારે આપી છે। જેની મહિને 1 લાખની આવક હશે તેને કોઈ ઇન્કમ ટેક્સ નહીં લાગુ પડે। તો 12 લાખ રૂપિયા સુધી હવે ઇન્કમ ટેક્સ નહીં। 12 લાખની આવક પર નવા ઇન્કમ ટેક્સથી 80,000નો ફાયદો થશે। તો 12 લાખની આવક પર નવા ઇન્કમ ટેક્સથી 80,000નો ફાયદો। આ સૌથી મોટી ભેટ છે મધ્યમ વર્ગને મોદી સરકારની। 18 લાખની આવક પર નવા ઇન્કમ ટેક્સથી 70,000નો ફાયદો થશે। આપ જુઓ, જે આપની આવક છે તેનાથી આપને કેટલો ફાયદો થાય છે તે પણ અમે આપને જણાવી રહ્યા છીએ। 25 લાખની આવક પર નવા ઇન્કમ ટેક્સથી 1.10 લાખનો સીધો ફાયદો। તો 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગુ પડે। 12.75 લાખથી 16 લાખની આવક પર 15% ઇન્કમ ટેક્સ ભરવો પડશે। તો 16 લાખથી 22 લાખની જેની આવક થતી હશે તેણે 15% ઇન્કમ ટેક્સ ભરવો પડશે। 20થી 14 લાખની આવક પર 25% ઇન્કમ ટેક્સ ભરવો પડશે। આપ જુઓ, આ સૌથી મોટી ભેટ છે અને જે આવક વેરો ભરે છે તે લોકો માટે આ સૌથી મહત્વના સમાચાર એટલા માટે કારણ કે જે ટેક્સ સ્લેબમાં આવે છે 12,75,000ની ઉપર જો આપની આવક જશે તો આપે ઇન્કમ ટેક્સ કેટલો ભરવો પડશે એ પણ અમે આપને બતાવી રહ્યા છે। જો આપની આવક 20 લાખ હશે તો આપની બચત 1.5 લાખ જેટલી થશે। 24 લાખ હશે તો આપની બચત થશે 1,70,000 રૂપિયા। 12 લાખ આપની આવક હશે તો પહેલા જે ટેક્સ હતો એ 80,000 હતો અને હવે આપની બચત છે તે 80,000 રૂપિયા સુધીની થશે। તો 24 લાખથી વધુની આવક પર 30% ઇન્કમ ટેક્સ આપે ભરવો પડશે। તો આપ જુઓ, ટેક્સ સ્લેબ છે તેમાં જે સુધારા વધારા કરવામાં આવ્યા છે ને તેની સીધી જ અસર આપની આવક પર પણ પડશે। તો આપ જુઓ, આ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે અનેક લોકો માટે અનેક જાહેરાત કરવામાં આવી છે। ખાસ કરીને ખેડૂતો માટે, એમએસએમઈ ઉદ્યોગો માટે શું જાહેરાત થઈ છે સીધા જઈશું। મારા સહયોગી બંસી અમારી સાથે જોડાઈ ગયા છે। બંસી, જે દીક્ષિતા, જે રીતે કેન્દ્રીય બજેટ 2025-26ને લઈ દરેક લોકોને આશા અપેક્ષા હતી અને ખાસ કરીને ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે સંબોધન કર્યું હતું તેમાં તેણે કહ્યું હતું કે દરેક લોકો પર લક્ષ્મીજીની કૃપા થાય તેવો પ્રયત્ન કરવામાં આવશે અને તે વાત સાર્થક થતી બતાય છે અને દરેક જગ્યાએ દરેક ક્ષેત્રમાં લક્ષ્મીજીની કૃપા ખાસ કરીને મધ્યમ વર્ગને ચાંદી જ ચાંદી જોવા મળી રહી છે। તો આપણે સૌથી પહેલા ખેડૂતોની વાત કરીએ કે ખેડૂતો ક્ષેત્રે શું ફાયદો છે, બજેટમાં ખેડૂતોને શું મળ્યું। તો વાત કરવામાં આવે પીએમ ધનધાન્ય કૃષિને લઈ 100 જિલ્લામાં ધનધાન્ય, બિહારમાં મખાના વોડને લઈ અને ફાયદો થશે। તો 100 જિલ્લામાં ધનધાન્યમાં કૃપા જોવા મળશે, બિહારમાં મખાના બોર્ડને લઈ અને કૃપા જોવા મળશે। 100 જિલ્લામાં ધનધાન્ય કૃષિ યોજના, બિહારમાં મખાના બોર્ડને લઈ અને યોજના લાગુ કરવામાં આવશે। તો કપાસનું ઉત્પાદનને લઈ અને ફાયદો થતો જોવા મળે છે। તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈ અને ફાયદો થતો જોવા મળે છે। કપાસના ઉત્પાદનને લઈ અને ફાયદો થતો જોવા મળે છે। કપાસનું ઉત્પાદન વધારવાને લઈ ફાયદો જોવા મળે છે। તો કૃષિ ક્ષેત્રે શું ફાયદો જોવા મળે છે તેના લઈ અને ખાસ કરીને 5 લાખ મર્યાદા વધારવામાં આવી છે। કપાસનું ઉત્પાદન વધારવામાં 5 લાખ મર્યાદા વધારવામાં આવી છે। કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદાને લઈ અને ફાયદો કરવામાં આવ્યો છે। આ વાત થઈ ખેડૂતની। હવે એમએસએમઈ સેક્ટરને લઈ અને શું ફાયદો કરવામાં આવ્યો છે તેને લઈને વાત કરીએ। સ્ટાર્ટઅપને હવે તેને લઈને જોવા મળશે એમએસએમઈને હવે 10 કરોડ સુધીનું બજેટ જોવા મળશે। ફૂટવેર અને લેધરના ઉદ્યોગને લઈ અને ફાયદો જોવા મળશે। સ્ટાર્ટઅપને હવે 10 કરોડનું ફાયદો જોવા મળશે। તો એમએસએમઈને હવે 10 કરોડ સુધીનું વળતર મળશે। સ્ટાર્ટઅપને હવે ફૂટવેર અને લેધર ઉદ્યોગને લઈ અને ફાયદો જોવા મળશે। તો ફૂટવેર અને લેધરને લઈ અને જોવા મળશે એમએસએમઈને હવે 10 કરોડને અને નેશનલ મેન્યુફેક્ચરિંગને પણ ફાયદો જોવા મળશે। રમકડા ક્ષેત્રમાં પણ ફાયદો જોવા મળશે। તો જે રીતે કહેવામાં આવ્યું હતું કે લક્ષ્મીજીની કૃપા થશે તો દરેક ક્ષેત્રને ફાયદો થાય તે આવરી લેવામાં આવ્યું છે। મેન્યુફેક્ચરિંગને ફાયદો જોવા મળશે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટને ફાયદો જોવા મળશે, નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશનને, રમકડા ક્ષેત્રમાં ભારતને ફાયદો જોવા મળશે। તો રમકડા ક્ષેત્ર ગ્લોબલ હબ બનશે।
તો જે રીતે ફાયદો કરવામાં આવ્યો છે અને અન્ય ઉદ્યોગોને શું ફાયદો કરવામાં આવશે? વેપાર ડિજિટલને ફાયદો થશે, ઘરેલું ઇલેક્ટ્રોનિક કંપનીઓને ફાયદો થશે, એક્સપર્ટને પ્રોત્સાહન આપવા માટે ફાયદો થશે, વેપાર ડિજિટલને લઈ ફાયદો થશે, ઘરેલું ઇલેક્ટ્રોનિકને લઈ અને ફાયદો થશે, વેપાર માટે ડિજિટલ ઇન્ફ્રા બનાવવામાં આવશે. જી દીક્ષિતા. બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું.